ઓય આ પહેલી ને છેલ્લી વાર સાંભળી લેજે, જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ. મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. અને જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આવું એક રેલીમાં એક પતિ અને પત્નીને કહેતો હતો, હું હમણાં જ જોઈને આવ્યો. આવું કઈ પત્નીને કહેવાતું હશે? આવું થોડું કહેવાય. લાવ હું દાણા કાપી નાખું, તું બીજું કામ કર. હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ, બરાબર? અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા રાખું બરાબર, મસ્ત ધ્યાન રાખું. બચ ગયા સાલા. તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો. કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને, એને ઘસી એકદમ ચાંદી જેવી ઉગલી કરી નાખી. ઠીક હે. આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું તો શાબાશી મળે. વાત તો સહી હે. હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભભળા મારવા મળ્યો. જો કે કાય અકલ બકલ છે કે નહીં? નવરા આપડા કામ જ વધારા રાખે નતરા. કોણે ડૂટી ડાયા કર્યા તા? પૂરાનો પાડે કેમ થયું? શું થયું? આ કોણે કર્યું? મેં કર્યું. એકદમ થઈ ગઈ ને ઉજળી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી એ દીધી. હગી નોન સ્ટિક ની હતી. આય ઉત્તરાયણની 2 દિવસની રજા આવે છે. મારે મારા ભાઈને ઘરે જવું છે. મૂકી દઉં? મારે જવું અમેરિકા, ત્યાંથી લંડન, ત્યાંથી પેરિસ. કેવી સો તું અઠવાડિયામાં કેટલા દિવસ તારા ભાઈ ત્યાં તું જાશો? હજી તારા ભાઈ ત્યાં જવું છે? ક્યાંય નથી જવાનું. જાઓ કામ કરો સાનમુના. જાની A few moments later. લો આ લિસ્ટ. આમાં જેટલું લખ્યું ને એટલું લાવવાનું છે. શું છે? શેનું લિસ્ટ છે? એ વાંચો ને એ લાવવાનું છે. ખજૂર 5 કિલો, તલની સિક્કી, સિંગની સિક્કી 2 કિલો. શું છે આ? શેનું લિસ્ટ? એટલું બધું શેનું? ઊંધિયું 3.5 કિલો. આ કેવો મેળ? 3.5 કિલો. આ બધું સામાન, આ સેવ પાણીપુરીનો સામાન, આટલું બધું કોને આટલું? ઘરમાં ભંડારો કરવાનો છે? તમે મારા ભાઈની ઘરે મને જવાની ના પાડી એટલે મેં એ બધાને અહીંયા બોલાવી લીધા. લાવજો. પાછું એ માલી હું તને મૂકી દે વાલી. તાર ભાઈ ઘરે મૂકી દે, અઠવાડિયું રોકાય. હાલ હાલ હાલ. ના, ના, હવે હાલ, લાવવાનું હાલ. ના માજી હાલ મૂકી દે. હાય માસા, હાય જીજાજી. આમ છે એટલા જ. હજી આડો પાડો વાળાને ભેગા ન લેતું હોય? 1 ડઝન ઉપર છે. આ ડઝન ઉપર. મેં તમને કીધું તું ને 2 દિન ઉત્તરાયણની રજા મને મારા ભાઈને મૂકી જાવ. તમે ન મૂકી ગયા એટલે એને બધાને મેં બોલાવી લીધા. અને નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવ, બધાને મળી લ્યો. હજી એક મારા ભાઈ બાકી છે, આવે. હજી કેટલા બાકી છે? ભાઈ ખૂટતા છે.